હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ચીઝલિંગ બનાવવાના છીએ। તેના માટે મેંદો લીધો છે, એની અંદર મીઠું એડ કર્યું છે અને બટર એડ કરી દીધું છે અને આપણે ચીઝ ખમણીને એડ કર્યું છે। તમારી પાસે લિક્વિડ ચીઝ હોય તો તમે એને એડ કરવાનું છે અને ચીઝનું પ્રમાણ વધુ રાખવાનું છે અને સરસ રીતે આપણે લોટ બાંધવાનો છે। લોટ બાંધવા માટે આપણે પાણીનો નથી ઉપયોગ કરવાનો, દૂધનો ઉપયોગ કરવાનો છે અને દૂધ ઠંડુ હોય એવું ચાલે, એટલે ઠંડા દૂધથી આપણે લોટ બાંધવાનો છે ને એકદમ સરસ આપણે 2 થી 3 મિનિટ સુધી એકદમ સરસ મસળીને આવી રીતનો લોટ આપણે રેડી કરવાનો છે અને ઉપરથી થોડું બટર લગાવીને એકદમ સ્મૂથ લોટ આપણો રેડી કરી દેવાનો છે। અને હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે અને 10 મિનિટ સુધી રહેવા દઈએ। 10 મિનિટ પછી આપણે એમાંથી એક લુવો લઈ લઈએ અને એક મોટી સાઈઝનો આપણે રોટલો બનાવીને રેડી કરી દેવાનો છે। તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મોટી સાઈઝનો રોટલો વણી લીધો છે અને આવી રીતે પિઝા કટરથી નાના નાના સ્ક્વેર કટ કરવાના છે, એકદમ નાની સાઈઝના કરવાના છે। અને તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે ડાયરેક્ટ આવી રીતે ચક્કાથી અંદર એડ કરી દેવાના છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે। ધીમા તાપે થવા દેવાના છે, એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એવા એકદમ સરસ ફૂલીને રેડી થશે અને એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ। તો તમે જોઈ શકો છો રેડી થઈ ગયા છે। સિઝલિંગ ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો।